હેલો એવરીવન. ઇમેજિન કરો એક મોમેન્ટ એવી કે જ્યાં સિવિલાઇઝેશન છે એ સડનલી કંટ્રોલ લૂઝ કરી દે છે, સિસ્ટમ છે એ તૂટવા માંડે છે અને આખું વર્લ્ડ જે છે એ નવું અને એક કોઈ ડેન્જરસ ફેઝમાં એન્ટર થાય છે. શોકિંગલી આ સિચ્યુએશન જે છે એ 100 વર્ષ પહેલાં એક પોએટે ઓલરેડી ઇમેજિન કરી લીધી છે અને એ પોએટ હતા ડબલ્યુ યીટ્સ, વિલિયમ બટલર યીટ્સ. હવે આ ઇમેજને તમે ધ્યાનથી જોવો, આ કોઈ નોર્મલ ઇન્ફોગ્રાફિક નથી. આ એકચ્યુઅલી યીટ્સની એક બહુ જ પાવરફુલ પોયમ ધ સેકન્ડ કમિંગ એની આખી ફિલોસોફીને ડીકોડ કરે છે. ઇમેજના ટોપમાં તમે જોઈ શકો છો કે ધ ફાઉન્ડેશન ઓફ કેઓસ. શું કહેવા માંગે છે કે વર્લ્ડ વોર 1 પછી વર્લ્ડ છે એ આખું કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું. લોકો એવું બિલીવ કરતા હતા કે સાયન્સ, પ્રોગ્રેસ અને સિવિલાઇઝેશન જે છે એ વર્લ્ડને બેટર બનાવશે, બટ વોરના આ જે ઇલ્યુઝન છે એનાથી કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ગયું. આ જે બિલીફ છે એ કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ગયું અને આ સિચ્યુએશનને યીટ્સ જે છે એ એક બહુ જ શોકિંગ લાઇનમાં કેપ્ચર કરે છે: ધ સેન્ટર કેન નોટ હોલ્ડ. બરાબર. એનો મતલબ શું થાય છે તો કે સોસાયટીના મોરલ સિસ્ટમ્સ, વેલ્યુઝ અને ઓર્ડર જે છે એ ધીમે ધીમે કોલેપ્સ થાય છે, પડી ભાંગે છે ધીમે ધીમે. પણ યીટ્સના જે વિચાર છે અહીંયાથી ચાલુ થાય છે. આ ઇમેજમાં તમે એક સ્પાઇરલ સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો. હવે આ એક કોઈ સિમ્પલ ડિઝાઇન નથી. આ રિપ્રેઝેન્ટ કરે છે યીટ્સની ફેમસ થિયરી, ધ જાયર, ધ થિયરી ઓફ જાયર. અકોર્ડિંગ ટુ યીટ્સ, હિસ્ટ્રી જે છે એ કોઈ એક સ્ટ્રેટ લાઇનમાં પ્રોગ્રેસ નથી કરતી. હિસ્ટ્રી છે એ સ્પાઇરલ સાયકલ્સમાં પ્રોગ્રેસ કરે છે અને એમાં મૂવ થાય છે. અને રફલી દરેક 2000 વર્ષ પછી એક મેજર શિફ્ટ થાય છે સિવિલાઇઝેશનમાં. જ્યારે એક સિવિલાઇઝેશન છે એ વીક થાય છે અને કંટ્રોલ લૂઝ કરે છે પોતાનું, ત્યારે એક સિવિલાઇઝેશન કમ્પ્લીટલી એકદમ ન્યૂ અને ઓપોઝિટ, એ સિવિલાઇઝેશનથી એકદમ કમ્પ્લીટલી ન્યૂ અને ઓપોઝિટ એરા બોર્ન થાય છે, એનો જન્મ થાય છે. હવે ઇમેજના તમે લેફ્ટ સાઈડમાં જોવો, ધ વાઇડનિંગ જાયર. ધ વાઇડનિંગ જાયર જે રિપ્રેઝેન્ટ કરે છે ધ પ્રેઝન્ટ ડીકે, જેનો મતલબ થાય છે કે કેઓસ, લોસ ઓફ સ્પિરિચ્યુઆલિટી, ડિસઓર્ડર. અને રાઈટ સાઈડ અગર તમે જોવો છો તો ધ નેરોઈંગ જાયર, કે જે એક ન્યૂ એજ ઇમર્જ થાય છે એ દર્શાવે છે. પણ યીટ્સને એક ડર હતો. શું હતો એ ડર? તો કે આ ન્યૂ એજ જે છે એ હોપફુલ નથી. ઇટ ઇઝ નોટ હોપફુલ. ઇટ ઇઝ નોટ હોપફુલ. સમથિંગ ડાર્કર. ઇટ ઇઝ સમથિંગ ડાર્કર. હવે આપણે સિમ્બોલ્સ જોઈએ, ધ હિડન મિનિંગ. બરાબર, કે આ ઇમેજનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એલિમેન્ટ એ છે સિમ્બોલ્સ, કે જેને આપણે હવે સમજીએ. ફર્સ્ટ સિમ્બોલ જે છે એ છે ફાલ્કન અને ફાલ્કનર. તો હવે ફાલ્કન જે છે એ શું છે? હ્યુમેનિટી. ફાલ્કનર છે એ શું છે? ઓથોરિટી. ઓથોરિટી એટલે ગોડ, મોરાલિટી, ઓર્ડર. પણ હવે પ્રોબ્લેમ શું થાય છે તો કે ફાલ્કન એટલું બધું દૂર ઉડી ગયું છે કે એને ફાલ્કનરનો અવાજ જે છે એ સંભળાતો જ નથી. જેનો એક સિમ્પલ મિનિંગ થાય છે કે હ્યુમેનિટી હેઝ લોસ્ટ ઇટ્સ ડાયરેક્શન. માનવતાએ પોતાની દિશા જ ખોઈ નાખી છે. પછી સેકન્ડ સિમ્બલ જે છે, આ ફર્સ્ટ સિમ્બોલ, આ સેકન્ડ સિમ્બોલ જે છે એ ધ રફ બીસ્ટ. આ ઇમેજમાં જે સ્ફિંક્સ જેવું એક ક્રીચર છે કે જે તમે જોઈ શકો છો. અકોર્ડિંગ ટુ યીટ્સ આ શું રિપ્રેઝેન્ટ કરે છે તો કે એક ન્યૂ બ્રુટલ સિવિલાઇઝેશન. ન્યૂ બ્રુટલ સિવિલાઇઝેશન કેવી? કે જે એકદમ કોલ્ડ, મર્સીલેસ, પાવરફુલ એવી છે. ધીસ ઇઝ નોટ ક્રાઇસ્ટ. ધીસ ઇઝ નોટ ક્રાઇસ્ટ. ઇટ ઇઝ સમથિંગ કમ્પ્લીટલી ઓપોઝિટ. પછી થર્ડ સિમ્બોલ જે છે બેથલેહેમ. ધ થર્ડ સિમ્બોલ, કે અને બેથલેહેમ જે છે એ નોર્મલી એક હોપનું સિમ્બોલ છે. ઇટ સિમ્બોલાઇઝિસ હોપ. પણ યીટ્સ એને રિવર્સ કરીને આપણને બતાવે છે કે અહીંયા જે છે બેથલેહેમમાં હવે કોઈ સેવિયરનો જન્મ નહીં થાય, કોઈ રક્ષકનો જન્મ નહીં થાય. અહીંયા શું થશે? એક મોન્સ્ટરનો જન્મ થશે. એન્ડ દેટ ઇઝ ટેરિફાઈંગ. પછી છે ધ વિઝન.
ધ ક્લાઇમેક્સ. ઇમેજમાં નીચે તમે શું જોઈ શકો છો? રફ બીસ્ટ સ્લાઉચિંગ ટુવર્ડ્સ બેથલેહેમ, સ્લો મૂવમેન્ટ, ઇનએવિટેબલ અરાઇવલ. ઇનએવિટેબલ એટલે કે જેને તમે ટાળી નથી શકતા. લાઈક હિસ્ટ્રી ઇટ સેલ્ફ ઇઝ મૂવિંગ ટુવર્ડ સમથિંગ ડેન્જરસ. અને યીટ્સ અહીંયા એક ક્વેશ્ચન પૂછે છે કે જે આજે પણ ખૂબ જ હોન્ટિંગ લાગે છે. શું છે એ ક્વેશ્ચન? વોટ રફ બીસ્ટ ઇટ્સ આવર કમ રાઉન્ડ એટ લાસ્ટ સ્લાઉચિસ ટુવર્ડ્સ બેથલેહેમ ટુ બી બોર્ન. યીટ્સે આ જે પોયમ છે એ 1919માં લખેલી છે. પણ આજે પણ જ્યારે દુનિયામાં કેઓસ વધે છે, પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી વધે છે, સિસ્ટમ્સ વીક બને છે, લોકો છે એ ઓટોમેટિકલી આ પોયમ યાદ કરે છે. બિકોઝ યીટ્સ એકચ્યુઅલી એક ટાઈમલેસ વોર્નિંગ દીધી છે આપણને આમાં. અને રિયલ ક્વેશ્ચન આ છે કે આર વી ઓલ્સો સ્ટેન્ડિંગ એટ ધ એજ ઓફ અ ન્યૂ હિસ્ટોરિકલ ટર્નિંગ પોઈન્ટ? પ્લીઝ તમે પણ વિચારી જોજો.